રોજ 4 કલાક ભણવાનું, 2 બેચ 2 કલાકની એટલે 4 કલાક. જે રોજ તમે ભણો છો, રોજ ચાલે છે તે રોજ લખીને તૈયાર કરવાનું, દર અઠવાડિયેનું પુનરાવર્તન કરવાનું. હવે રોજ તૈયાર થઈ ગયું કે નહીં એ કેમ ખબર પડે? તો એના માટે ડેલી ટેસ્ટ આવે. આજે ભણ્યા હોય એની કાલે ટેસ્ટ, કાલે ભણો એની પરમ દિવસે ટેસ્ટ, આખા વીકમાં ભણો એની વીકલી ટેસ્ટ. એ ટેસ્ટમાં મૂલ્યાંકન કરવાનું. તમે આજે એક ટોપિક ભણ્યા, માની લો કે ગણિતમાં ટકાવારી ભણ્યા, ટકાવારીની ટેસ્ટ આપી, 20માંથી 19 માર્ક્સ આવ્યા. તેનો મતલબ કે લગભગ તમને મેથડ ખબર પડી ગઈ ને આવડી ગયું. એક પ્રશ્ન ખોટો પડ્યો, શીખી લેવાનું. આમ એવું થાય કે હાલો 20માંથી 10 જ આવ્યા, તો 10 50% થઈ ગયું. હજી મહેનત કરો અને એ 50માંથી 60%, 70%, 80%, એમ સ્ટેપ બાય સ્ટેપ આપણે ઉપર જવાનું થાય. આમાં 3 વસ્તુ ભેગી થાય. એક વાલી, વિદ્યાર્થી, સંસ્થા, તો સફળતા મળે. ખાલી એકલા વાલી ઈચ્છે કે મારો છોકરો ગમે એમ કરીને નોકરી લે તો ના મેળ પડે. સંસ્થા ગમે એટલી મહેનત કરે તો ન મેળ પડે. એકલો વિદ્યાર્થી બિચારો મથે તો ઘડીકમાં મેળ ન આવે. પણ ત્રણે ભેગું સંયોજન રાખી, ત્રણેયનું મસ્ત કોમ્બિનેશન સેટ થઈ જાય, વિદ્યાર્થી, વાલી અને સંસ્થા, તો સફળતા વહેલી અને ત્વરિત મળી શકે છે. તો આવું આયોજન આપણે કંઈક ગોઠવું છે.